મધમાખીનું જીવન એક નાનકડા ઈંડાથી શરૂ થતું હોય છે, જે ટોટલ 4 સ્ટેજમાં વહેંચાયેલું હોય છે: ઈંડું, લાર્વા, પ્યુપા અને છેલ્લે એડલ્ટ માખી. રાણી માખી ઈંડા મૂક્યા બાદ પહેલા 4 દિવસમાં એ લાર્વામાં કન્વર્ટ થતું હોય. ત્યારબાદ 6 દિવસ પછી એટલે કે 10 દિવસ બાદ એ પ્યુપા સ્ટેજમાં આવી જતું હોય છે. પ્યુપા સ્ટેજમાં આવ્યા બાદ વર્કર માખી એ સેલને કેપ કરી દેતી હોય છે, એટલે કે સેલમાંથી સીલ મારી દેતી હોય છે. ત્યારબાદ 10 કે 11 દિવસ પછી એ એડલ્ટ માખી બની જતી હોય છે અને પૂડાની બહાર આવતી હોય છે. એટલે કે ઈંડું મૂક્યા બાદ 20 કે 21 દિવસે માખી બની જતી હોય છે. હવે આપણે લાસ્ટ રીલમાં જોયું કે દરેક માખીનું પોતાનું અલગ અલગ કાર્ય હોય છે. એવી જ રીતે કે નવી જન્મેલી માખી શરૂઆતમાં 4 દિવસ માત્ર ને માત્ર એનું કામ એ હોય કે કોલોનીની સાફ સફાઈ રાખવી, અને નવી માખી બનીને બહાર આવી તો એ સેલ બુરાઈ ગયેલો હોય તો એને ચોખ્ખો કરવાનો હોય છે, જેથી કરીને એમાં રાણી નવું ઈંડું મૂકી અને એને પ્રણાલી આગળ વધારી શકે. પછીના 6 દિવસે એનો રોલ એ હોય છે કે નવા ઈંડા અને લાર્વાને ખોરાક આપવાનો. પછીના 8 દિવસ એ બી વેક્સ બનાવતી હોય છે અને નવા કોંબનું નિર્માણ કરતી હોય. કોંબ એટલે કે પૂડો મધમાખીનો, જેથી કરીને એમાં રાણી નવા ઈંડા મૂકી અને પૂડાનો વિકાસ કરી શકે અને એની પ્રણાલીને આગળ વધારી શકે. અત્યાર સુધીમાં નવી જન્મેલી માખી 20 કે 22 દિવસની થઈ ગઈ હોય છે. પછીના 4 દિવસ એને નવું કામ સોંપવામાં આવે છે, એટલે કે કોલોનીની રક્ષા કરવાનું, જેથી કરીને પૂડા સિવાયની અન્ય માખી બોક્સમાં ન પ્રવેશવા દેવી અને બીજા કોઈ જીવજંતુની અંદર ન આવવા દેવા. ત્યારબાદ એ જીવંત કાળ સુધી ફિલ્ડમાં જઈ અને ફૂલોનો રસ, નેક્ટર અને પોલન લાવી અને મધ બનાવવા માટે પૂડામાં સ્ટોર કરતી હોય છે. તો આવી રીતે મધમાખીનું માત્ર થોડા અઠવાડિયાનું જીવન હોય, પરંતુ તેની અતિ મહેનત અને ટીમ વર્કને લીધે આપણને તે સોના જેવી કિંમતી ભેટ મધ સ્વરૂપે આપતી હોય છે. તો આવી રીતે મધમાખીનું જીવન અતિ મહેનતુ અને અદ્ભુત હોય છે. અને છેલ્લે ખાસ એ કે આ વિડીયોને વધુમાં વધુ શેર અને લાઇક કરો, જેથી આપણે આવી માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ.